નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસ સ્ટ્રેચરમાં દેખાયો। કાચા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં ઉચકીને 2 કિલોમીટર પગપાળા ચાલીને લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં વિકાસના દાવા ખોખલા સાબિત થતા અને ફરી એકવાર માનવતાને ઝંઝોડીને મૂકી દે તેવી ઘટના સામે આવી છે। સીતાવાડી ફળિયાની એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ કાચા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાના ઘર સુધી ન પહોંચતા સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર મળવી જરૂરી હતી। તેના માટે પરિવારજનો અને આસપાસના યુવાનો ભેગા થઈને સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં નાખીને 2 કિલોમીટર દૂર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પગપાળા ચાલીને લઈ ગયા હતા। જ્યારે ગ્રામજનો દ્વારા જીવના જોખમે આ મહિલાને કાચા રસ્તા પર પસાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી। આ ઘટના માત્ર એક વ્યક્તિની પીડા નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં વ્યાપેલી અવ્યવસ્થાનું જીવંત ઉદાહરણ છે। ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં આજ સુધી પક્કા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ગ્રામજનોને રોજબરોજ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે। જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર અને નેતાઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। વિકાસના મોટા દાવા વચ્ચે આ વિસ્તાર હજી પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે, ત્યારે ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં રસ્તો બનશે કે નહીં તે તો જોવાનું રહ્યું। વિકાસની ગુલબાંગુ પોકારતા સરકારના સાંસદ, ધારાસભ્ય અને તંત્રના અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને વહેલી તકે રસ્તો બનાવી આપે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। સરકારને મારી એક જ વિનંતી છે કે ડબ્બા ગામે મેન ડબ્બાથી પીપલવાણી જતો રસ્તો છે, એનાથી થોડોક માત્ર અડધો કિલોમીટર કે કિલોમીટર જેટલો રસ્તો છે સીતાવાડી ફળિયામાં જવાનો। અહીંયા લગભગ ઓછામાં 15થી 10 ઘરો રહે છે, વસ્તી કરે છે, એમને પાકા રસ્તાની ખૂબ જ જરૂરી છે। એથી સરકારને મારી એવી જ વિનંતી છે કે ભાષણોમાં તમે મોટી મોટી વાતો કરો છો, અહીંયા આવીને તમારો વિકાસ 30 વર્ષનો વિકાસ જોઈ શકો છો, પછી તમને એવું લાગશે કે અહીંયા સુધી નથી પહોંચ્યો વિકાસ, એવું એકાદ વિડીયોમાં કહેજો તમે, કારણ કે અહીંયા બીજેપી સરકારનો વિકાસ થયો નથી। એથી સરકારને મારી એક જ વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો સીતાવાડી ફળિયાનો રસ્તો ફટાફટ જલ્દી બનાવો। ડબ્બા ગામમાં સીતાવાડી ફળિયામાં એમ પાકા રસ્તાથી સીતાવાડી ફળિયો થોડુંક 2 કિલોમીટરની અંદરે આવેલું છે, ત્યાં 108 આવી શકતી નથી। જે સગર્ભાની ડિલિવરી થાય ઉપડે ત્યારે માણસો ગોતવાના થાય કે કોણ, હવે મારે સગર્ભા માતાને કઈ રીતના લઈ જવાનું, માણસો શોધવું પડે, કાં તો બૈરા બી લાવવું પડે। અહીંયા સુધી પેલી કુલજર આવી શકે છે પણ 108 પહોંચતી નથી। હવે 108 આવતી નથી તો માણસોને શોધીને પછી ટેચરમાં કાં તો જોલી બનાવીને અમારે 108 સુધી પહોંચાડવું પડે। પછી બહુ તકલીફ પડે છે। ચોમાસામાં તો અત્યારે તો થોડુંક ઠીક છે લઈ જવામાં, પણ ચોમાસામાં એટલી તકલીફ પડે કે કોને ઉતાવળાનું, કોઈ માણસ ખેતર હોય, બહુ જ અઘરું પડે છે। એટલે સરકારશ્રીને અમારી આ જ વિનંતી છે કે આટલો રસ્તો અમારે સીતાવાડી ફળિયામાં 2 કિલોમીટર અંદર સુધીનો આરસીસી કાં તો ગમે તે રીતે થોડોક બનાવી આપે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અમે ડિલિવરી માટે જોડીમાં લઈને રસ્તા સુધી લાવીએ છીએ, પણ રસ્તો બી એટલો ખરાબ છે કે અમારા ગામમાં ચાલી શકે એવો નથી, એમ્બ્યુલન્સ બી આવતી નથી। એટલા માટે અમે અને અમારા અધિકારીઓ કંઈ જોતા નથી। અધિકારીઓને અમારે એવું કહેવું છે કે અમારો રસ્તો બનાવી આપે એવું। વિકાસ કરે છે, પણ વિકાસ તો અહીંયા આપણે જોઈએ તો વિકાસ જ નહીં થતો। પછી અધિકારીઓ થોડુંક ધ્યાનમાં રહે તો સારું, અમારે રસ્તો બનાવી આપે। બહુ દૂર કહેવાય 2 કિલોમીટર, એટલે પછી રસ્તા બનાવે તો સીધું થાય ને। કેટલા વખત એવું છે? એ દાવ કાસા રસ્તા એટલે ઠેઠ સુધી ના દેવા રહી, રસ્તો નહીં બનાવ્યો, વહેલી તકે બનાવજો, મુશ્કેલી પડે છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।